ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કિરણ પ્રકાશશાસ્ત્ર લેક્ચર 3 જોઈશું. આજે આપણે લેક્ચર 2 ની અંદર મેં તમને કેટલીક વ્યાખ્યાઓ અને કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ સમજાવ્યો હતો. તો જે વિદ્યાર્થી મિત્રોએ લેક્ચર 2 નથી જોયેલું એ પહેલા મારી લિંક પર પ્રતીક સર એટલે કે જેનિથ એજ્યુકેશન ચેનલ પર તમે પહેલા લેક્ચર 2 જોઈ અને પછી લેક્ચર 3 ની શરૂઆત કરજો. ફરીથી વેલકમ. આગળ વધીએ આજે આપણે કે હવે આપણે અરીસાની મદદથી પ્રતિબિંબ કઈ રીતે મેળવી શકાય. આપણે અરીસા સામે ઊભા રહીએ છીએ તો આપણું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, પણ એ પ્રતિબિંબ કઈ રીતે રચાય છે એ આજે હું તમને સમજાવીશ કે આપણું પ્રતિબિંબ કઈ રીતે રચાય. આપણે ઘણીવાર અરીસાની આમ ક્રોસમાં ઊભા હોય તો આપણું પ્રતિબિંબ બીજાને દેખાતું હોય છે. થોડા આમ જઈએ તો પ્રતિબિંબ દેખાતું નથી એને. તો એવું કેમ થાય છે કે હું અહીંયા ઊભો હોય તો મારું અરીસામાં પ્રતિબિંબ દેખાય અને થોડો આમ આગો ખસું એટલે પ્રતિબિંબ નથી દેખાતું. તો આજે આપણે થોડું સમજીશું. આગળ ઘણા બધા એવા ઉદાહરણ આવશે. તો ચલો અહીંયા પહેલા પ્રતિબિંબ મેળવવાના નિયમો. પહેલા તો પ્રતિબિંબ અરીસાની મદદથી કઈ રીતે બનાવવાનું એની જે મેથડ છે એને રે ડાયાગ્રામ કહેવાય. રે ડાયાગ્રામ એટલે કે કિરણ આકૃતિ. કિરણોની મદદથી આપણે પ્રતિબિંબ બનાવવાના છે. તો એના માટેના હું તમને પહેલા સિમ્પલ 3 નિયમો સમજાવીશ. સિમ્પલ 3 નિયમો. પહેલા અંતર્ગોળ અરીસા માટે ધ્યાન રાખજો. સિમ્પલ નિયમ પહેલો, કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટેના 3 નિયમો એટલે કે 3 કિરણો. એ 3 કિરણોની મદદથી તમે એનું પ્રતિબિંબ રચી શકો અથવા તો ક્યાં પ્રતિબિંબ મળશે એ તમને ખ્યાલ આવે. તો આ ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને પાછળ તમે કોઈ પણ પ્રતિબિંબ સારી રીતે બનાવી શકો. ઓકે, પહેલા તો કાલે આપણે જોયું F = r/2. એટલે તમે જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે F એ r થી અડધું એટલે F એ આ r છે એટલે કે c છે એ અને p ની વચ્ચે હોવું જોઈએ. એક્ઝેક્ટ દોરવાનું. મારી આકૃતિ થોડી કાચી છે એટલે મારે થોડું પ્લસ માઇનસ હશે, પરંતુ તમારે c અને p ની એક્ઝેક્ટ વચ્ચે દોરવાનું, જેથી તમારી આકૃતિની અંદર ભૂલ ના થાય. ઓકે, તો હવે પહેલો નિયમ, સમાંતર કિરણ એક પસાર કરવાનું. આપણને ખબર જ છે અંતર્ગોળ અરીસા પર સમાંતર કિરણ આપાત થાય તો એ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી જાય. પહેલો નિયમ એટલે કે પહેલું કિરણ. એવું તમે ઉલટું પણ દોરી શકો આવી રીતે. ઉલટું કે કોઈ કિરણ આમ ત્રોસું આપાત થાય. ધ્યાન રાખજો અહીંયા. ફરીથી તમે એવી રીતે પણ દોરી શકો કે જ્યારે કોઈ કિરણ આમ ત્રોસું આપાત થાય અને મુખ્ય કેન્દ્ર F માંથી જતું હોય તો એ પરાવર્તન પામી સમાંતર જાય. ફરીથી સમાંતર કિરણ આવે તો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. અથવા જો કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય તો પાછું કેવું આવે? પરાવર્તન કેવું પામે? તો મુખ્ય અક્ષની સમાંતર. ચલો બીજો નિયમ, વક્રતા કેન્દ્રમાંથી કોઈ કિરણ જાય તો એ આપણને ખબર છે વક્રતા કેન્દ્ર એટલે આ ગોળાનું કેન્દ્ર. એટલે અહીંયાથી તમે આ દોરો તો એ હંમેશા અરીસાને લંબ થાય. અને લંબ થાય એટલે કિરણ શૂન્ય ખૂણે આપાત થાય. શૂન્ય ખૂણે પરાવર્તન એટલે એના જ કોણે પાછું આવે, એના જ દિશામાં. મેં તમને સમજાવી દઉં પહેલા જ વિદ્યાર્થી મિત્રો. ગોળો હોય આનું કેન્દ્ર, જ્યારે પણ કિરણ અહીંયા લંબ આપાત થાય તો એના એક દિશામાં પાછું આવે. તો આ બે કિરણો મળી ગયા. ત્રીજું કિરણ, ધ્રુવ P આગળ થીટા કોણે કિરણ આપાત થાય. કયા કોણે? થીટા કોણે. તો એ થીટા જ કોણે પાછું પડે. તો આ 3 કિરણોની મદદથી તમે કોઈ પણ પ્રતિબિંબની રચના કરી શકો.
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર છે કે આંતરગોળ અરીસો છે એટલે વસ્તુ કયો હશે? આગળ. આપણને ખબર છે કે આપણે અરીસાની આગળ ઉભા રહીએ તો આપણું પ્રતિબિંબ રચાય, અરીસાની પાછળ જઈને ઉભા રહીએ તો આપણે દેખાઈએ ના. તો વસ્તુ હંમેશા અરીસાની આગળ હોય. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે સમજ જોઈએ. જો મેં તમને એક વસ્તુ કહી કે આ કિરણો બધા અહીંયા પાછા જ આવે છે, તમે જુઓ. ખ્યાલ આવી ગયો? હવે એ જ વસ્તુ આપણે વાત કરીએ બહિર્ગોળ અરીસા માટે. તો બહિર્ગોળ અરીસામાં એ જ કિરણો આપણે જોઈએ કે સમાંતર કિરણ આપાત થાય. આ સપાટીને દોરે લંબ છે જે હંમેશા સીમાથી પસાર થતો હોય. તો આપાત કોણ એટલો જ, પરાવર્તન કોણ. હવે આ કિરણને આપણે પાછું લંબાઈએ તો એ ક્યાં મળશે? f માં મળશે. ઓકે, ઇન શોર્ટ આપણે આને તો પાછળ લંબાવવું પડતું નથી, એટલે કે આ ખરેખર f માંથી પસાર થાય છે એટલે અહીંયા તમારું પ્રતિબિંબ વાસ્તવિક મળશે. જ્યારે અહીંયા કિરણ આમ જાય છે અને આપણે પાછળ આમ લંબાઈએ છીએ એટલે આ પ્રતિબિંબ તમારું આભાસી મળશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખરેખર કિરણ મળતા હોય તો પ્રતિબિંબ વાસ્તવિક, જો તમે એને લંબાવતા હોય, ખરેખર મળતા ના હોય તો પ્રતિબિંબ આભાસી. તે જ રીતે અહીંયા દેખો, આ સી છે. જો કોઈ કિરણ આમ અરીસાને લંબ આપાત થાય, અરીસાને લંબ આપાત થાય તો એ ક્યાંથી પસાર થતું હોય? એવો ભાસ થાય વક્રતા કેન્દ્ર સી માંથી, તો એ દિશામાં પાછું ફરે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. બીજું, કિરણ થીટા કોણે આપાત થાય તો થીટા કોણે જ પરાવર્તન પામે. કેમ? કેમ કે આ બહિર્ગોળ અરીસો છે, વસ્તુ હંમેશા અરીસાની આગળ હોય. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? તો આપણે કોઈ પણ પ્રતિબિંબ મેળવવા માટે 3 કિરણનો ઉપયોગ કરવાનો. એક પહેલું સમાંતર કિરણ જે f માંથી આવશે, બીજું કિરણ સીમાથી જાય એ સીમાથી જ પાછું આવશે, ત્રીજું કિરણ p પર થીટા કોણે આપાત થાય, થીટા કોણે જ પરાવર્તન પામશે. કમ્પ્લીટ. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સંજ્ઞા પદ્ધતિ. હવે આપણે જોઈશું સંજ્ઞા પદ્ધતિ. એટલે કે આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદર જ્યારે અંતર માપતા હોય ત્યારે કયા અંતરો ધન લેવા અને કયા અંતરો ઋણ લેવા. તો ખાસ ધ્યાન રાખજો. પહેલું, બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષ માપવા. ફરીથી, બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષ માપવા. બીજું, આપાત કિરણની દિશામાં મપાયેલ અંતર ધન અને તેની વિરુદ્ધ દિશામાં મપાયેલ અંતર ઋણ લેવા. ફરીથી, આપાત કિરણની દિશામાં મપાયેલ અંતર ધન અને વિરુદ્ધ દિશામાં મપાયેલ અંતર ઋણ લેવા. ચલો નંબર 3, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન અને નીચેની ઊંચાઈ ઋણ લેવી.
હવે આપણે આને થોડું વિસ્તૃત સમજીએ એકદમ શાંતિથી. હું પહેલા અહીંયા લઉં છું એક અંતર્ગોળ અરીસો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, અંતર્ગોળ અરીસો આ એની મુખ્ય અક્ષ છે. ઓકે, તો પહેલું આપણે જોઈએ કે બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષમાં આપવા. અહીંયા ધ્રુવ P, બધા જ અંતરો આ ધ્રુવની સાપેક્ષમાં આપવા એટલે શું કે દાખલા તરીકે મારે કોઈ આ દાખલા તરીકે F છે, F મુખ્ય કેન્દ્ર. હવે આ અંતરમાં માપવું હોય તો આમ મપાય, આમ. ફરીથી બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષમાં આપવા. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ કરતા નહીં. કેટલાક વિદ્યાર્થીઓ આવું ગોખી મારે છે કે આ ઉગમ બિંદુ, આ ધન x અક્ષ, આ ઋણ x અક્ષ, એટલે આમ હોય એટલે અંતર ઋણ કહેવાય, આમ હોય તો અંતર ધન કહેવાય. પણ એવું ગોખવાનું નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઘણીવાર જો અરીસો આમ આપેલો હોય અંતર્ગોળ, અને જો તમે ગોખી દીધું હોય કે આ બાજુનો અંતર ધન, આ બાજુના અંતર ઋણ, તો આ બાજુ તમે અંતર ધન માપો તો આ ખોટું પડે. એટલે ગોખવાનું નથી. હા, પણ હું એક વાક્ય તમને કહીશ જેથી તમારે ગોખવું પડશે નહીં. ઓકે, તો ધ્યાન અહીં આપજો વિદ્યાર્થી મિત્રો. પહેલા આપણે પદ્ધતિ પરથી જોઈશું. બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષમાં આપવાના. એટલે ધ્રુવની સાપેક્ષ એટલે આ બાજુનું અંતર માપવું હોય તો મારે ધ્રુવથી આમ જવું પડે. ચલો, આ બાજુનું અંતર કોઈ માપવું હોય તો ધ્રુવથી મારે આમ જવું પડે. હવે આપણને ખબર છે કે આ અંતર્ગોળ અરીસો છે. કયો અરીસો? અંતર્ગોળ. એટલે વસ્તુ મેં કહ્યું એ પ્રમાણે અરીસાની આગળ જ હોય. વસ્તુ અરીસાની આગળ જ હોય. એટલે દાખલા તરીકે અહીંયા કોઈ વસ્તુ છે, આપણે ઊભા છીએ, વસ્તુમાંથી કિરણ નીકળે. બોલો, હંમેશા કિરણ ક્યાંથી નીકળશે? વસ્તુમાંથી. તો વસ્તુમાંથી કિરણ આમ જ જાય. એટલે આ કિરણ કયું કિરણ કહેવાશે? આપાત કિરણ. આપાત કિરણની દિશા હંમેશા આમ જ જશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ છે, કિરણ હંમેશા વસ્તુમાંથી જ નીકળે. એ કિરણ આમ જાય એટલે આ થઈ તમારી આપાત કિરણની દિશા. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ઇન શોર્ટ, આ દિશા તમારી આપાત કિરણની છે. એટલે એવું નહીં સમજવાનું કે અહીંયાથી અહીંયા બધો ધન લેવાનો. ફરીથી, આપાત કિરણની દિશામાં મપાયેલ અંતર, આપાત કિરણની દિશામાં અંતર ધન, વિરુદ્ધ દિશામાં અંતર ઋણ. આપાત કિરણની દિશા આમ થઈ એટલે આ દિશામાંનો અંતર ધન. આ દિશા એટલે દિશા ક્યાંથી મપાય? ધ્રુવથી. ફરીથી દિશા ક્યાંથી મપાય? ધ્રુવથી. તો ધ્રુવથી આ દિશામાં એટલે આ અંતર ધન લેવાશે, આ અંતર ઋણ લેવાશે. ફરીથી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આપાત કિરણની દિશા એટલે ધ્રુવથી દિશામાં મપાય. આ દિશા એ આપાત કિરણની દિશામાં છે એટલે આ અંતર ધન મપાય. આમ અંતર તમે જેટલા પણ માપો એ અંતર ઋણ મપાય. એટલે સાદી ભાષામાં તમને કહું તો જ્યાં વસ્તુ પડી હોય, આ વસ્તુ છે, તો વસ્તુ બાજુનો જે અંતર હોય એ બધો ધન થઈ ગયો. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. સિમ્પલ યાદ રાખજો. કેમ? ક્યાં અને કઈ સ્થિતિમાં? જ્યારે વાસ્તવિક વસ્તુ હોય ત્યારે. વાસ્તવિક વસ્તુ એટલે શું તો આપણે બધું જોઈશું પાછળ. ખ્યાલ આવી ગયો આટલે સુધી? હું એક બહિર્ગોળ અરીસો દોરી દઉં, નાનો. બહિર્ગોળ અરીસો. ચલો, અરીસાની સામેની બાજુ, અહીંની પાછળની બાજુ કહેવાય. અહીંયા કોઈ વસ્તુ પડી છે તો કિરણ આમ જશે. હવે આપણને ખબર છે બહિર્ગોળ અરીસો આમ ગોળામાંથી બન્યો છે કે નહીં? એનું મુખ્ય કેન્દ્ર અહીંયા પાછળ હોય. ફરીથી, બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર આ ગોળામાંથી બને છે એટલે મુખ્ય કેન્દ્ર પાછળ હોય. અને આપણને ખબર જ હતી સમાંતર કિરણ આપાત થાય તો આમ પરાવર્તન પામી અહીંયા કેન્દ્રિત થતું હતું આવી રીતે. તો અહીંયા એનું મુખ્ય કેન્દ્ર એક મળતું હતું. તો હવે જો એનો આ કયું કિરણ થયું તમારું?
આપાત કિરણની દિશા થઈ તો અહીંયા ધ્રુવથી અંતર માપો તો આ અંતર કેવું મપાય આપાત કિરણની ફરી ધ્રુવથી આમ અંતર માપો છો તમે આપાત કિરણની દિશામાં એટલે એ અંતર હંમેશા ધન લેવાનું અને આ બાજુ વસ્તુ પડી છે એ અંતરે ધ્રુવથી આમ માપીએ છીએ આપણે ફરીથી આપાત કિરણની દિશા ધ્રુવથી તમે આ દિશામાં માપો છો એટલે એ અંતર ધન થશે આ ધ્રુવ છે આપાત કિરણની આ વિરુદ્ધ દિશા થઈ ખ્યાલ આવે છે ને આ અંતરમાન માપવું હોય તો આમથી આમ ચાલવું પડે આમ કમ્પ્લીટ આમની વિરુદ્ધ દિશામાં ચાલવું પડે એટલે આ અંતર કેવું મપાશે ઋણ મપાશે એટલે વસ્તુ અંતર ઋણ થશે પણ કેન્દ્ર લંબાઈ f ધન થશે એટલે આના પરથી આપણને બે વસ્તુ મળી ગઈ સિમ્પલ f ઋણ f ધન તો તમે આવું નોટ ડાઉન કરી શકો છો આના પરથી નોંધ આટલી લખી શકો છો હંમેશા યાદ જ રાખજો ફરીથી હંમેશા યાદ જ રાખજો કે અંતર્ગોળ અરીસા માટે હંમેશા f કેવો લેવાય ઋણ લેવાનો બહિર્ગોળ અરીસા માટે f ધન લેવાશે ફરીથી અંતર્ગોળ અરીસા માટે f ઋણ લેવાશે અને બહિર્ગોળ અરીસા માટે f ધન લેવાશે ફરીથી વિદ્યાર્થી મિત્રો યાદ જ રાખો કમ્પ્લીટ અંતર્ગોળ f ઋણ બહિર્ગોળ f ધન યાદ જ રાખો ક્લિયર હવે જોઈએ આપણે મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન એટલે આ ઊંચાઈ ચલો આ ઊંચાઈ હું h લઉં તો આ h કેવી લેવાશે ધન લેવાશે મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ દાખલા તરીકે કોઈ અહીંયા વસ્તુ છે આ મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ તો આ h ડેશ કેવી લેવાશે ઋણ લેવાશે ફરીથી બહુ સિમ્પલ છે મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ એટલે મુખ્ય અક્ષની ઉપર તમે જે પણ ઊંચાઈ માપો અહીંયા માપો કેવી લેવાય ધન મુખ્ય અક્ષની નીચે તમે આ ઊંચાઈ માપો એ કેવી લેવાશે ઋણ લેવાશે ફરીથી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો બધાને કમ્પ્લીટ અને બને ત્યાં સુધી પ્રયત્ન એવો જ કરવાનો કે આ જે અરીસાનો જે ભાગ છે એટલે કે તમારી આ જે વસ્તુ છે એ હંમેશા ડાબી બાજુ રાખવાની વસ્તુ હંમેશા ડાબી બાજુ એટલે તમને સિમ્પલ ખ્યાલ આવી જાય કે આપાત કિરણ આમ જતું હોય એટલે આ અંતરો ધન લેવાશે ને આ અંતરો ઋણ લેવાશે નોટ કરી દો ફરીથી કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ દાખલો ગણો એટલે યાદ રાખવાનું હંમેશા અરીસો આવી જ રીતે ગોઠવવાનો જેથી વસ્તુ તમારી અહીંયા પડી હોય અને વસ્તુ અહીંયા પડી હોય એટલે વસ્તુમાંથી કિરણ આમ જવાનું એટલે યાદ રાખવાનું આ દિશામાં અંતર ધન થાય એટલે આ દિશામાં અંતર ધન થઈ જશે અને આ બાજુના અંતર ઋણ થઈ જશે એટલે આપણી યામાક્ષ પદ્ધતિ જે આપણે ગણીએ છીએ આમ કે અહીંયા ધન x અક્ષ ઋણ x અક્ષ ધન y અક્ષ આપણને ખબર ઉપરની ઊંચાઈ લેવાય ધન અને નીચેની ઊંચાઈ લેવાય ઋણ તો આ યામાક્ષ પદ્ધતિ તમે યાદ રાખો તો પણ ચાલે પણ ક્યારે જ્યારે તમે વસ્તુ આ બાજુ મૂકતા હોય ત્યારે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે હવે આપણે એક અગત્યનો ટોપિક જોઈશું ખાસ ધ્યાન રાખજો બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે ધોરણ 10 માં તમારે આવી ગયું ધોરણ 10 ની અંદર તમારે આવી ગયું અંતર્ગોળ અરીસા માટે અરીસાનું સૂત્ર 1/u +
1/v બરાબર 1/f તાળવું. સમજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન અહીંયા. તો મેં આપણે હાલ જે ચર્ચા કરી એ પ્રમાણે પ્રતિબિંબ કઈ રીતે રચાય તો અહીંયા દોરું છું. બહુ જ શાંતિથી સમજજો, એકદમ શાંતિથી. ઓકે, આ તમારી વસ્તુ છે, આ તમારી વસ્તુ છે જેનું નામ આપી દઉં AB. અહીંયા સાથે સાથે લખતો જાઉં છું. AB છે તમારી વસ્તુની ઊંચાઈ. ક્લિયર? હવે આનું માપ પ્રતિબિંબ જોઈએ છે. અહીંયા C છે, અહીંયા F છે અને અહીંયા P છે. ઓકે, હવે આનું પ્રતિબિંબ મેળવવા માટે મેં તમને હાલ જ નિયમ સમજાવ્યો કે 3 કિરણની જરૂર પડે. કેટલા કિરણની જરૂર પડે? 3 કિરણની. તો પહેલું જ કિરણ કેવું જશે? મુખ્ય અક્ષને સમાંતર. બોલો, એ પરાવર્તન પામી F માંથી પસાર થશે. આપણને ખબર છે કે લંબ દોરી હંમેશા અહીંયા લંબ દોરી સુધી હંમેશા સીમાથી પસાર થાય. બોલો, પહેલું કિરણ સમાંતર જાય, F માંથી પસાર થાય. અહીંયા હું કોઈ નામકરણ કરતો હું M. ચલો, બીજું કિરણ સીમાથી જે નીકળે લંબ, એ અહીંયા લંબ આપાત થાય અને એના એક દિશામાં પાછું આવે. કમ્પ્લીટ. ચલો, ત્રીજું કિરણ P આગળ થીટા કોણે આપાત થાય અને થીટા જ કોણે પરાવર્તન પામે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. કમ્પ્લીટ. તો હવે સમજો અહીંયા. તો અહીંયા 3 કિરણો અહીંયા ભેગા થાય છે. તો 3 કિરણો જ્યાં ભેગા થાય ત્યાં એ બિંદુનું પ્રતિબિંબ રચાય. ફરીથી, એક સમાંતર કિરણ જે F માંથી પસાર થયું, બીજું કિરણ C માંથી નીકળે, એ લંબ આપાત થઈને પાછું C માંથી જ પાછું ફરે. ત્રીજું કિરણ P આગળ આપાત થાય અને P આગળથી થીટા જ કોણે પરાવર્તન પામીને પાછું આવે. તો અહીંયા 3 કિરણો ભેગા થાય અને શેમાંથી નીકળતા હતા? ધ્યાન રાખજો, શેમાંથી નીકળતા હતા? એમાંથી. તો અહીંયા એનું પ્રતિબિંબ રચાય જેને આપણે કહીએ A'. બીજી વાત કરીએ B ની, તો આ અહીંયા B છે, તો એક કિરણ આમ જશે, એના અહીંયા પાછું હશે એટલે B પણ અહીંયા જશે. એટલે આ એનું પ્રતિબિંબ રચાય B'. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરીથી, B માં તો જે કિરણ આમ જવાનું અહીંયા જવાનું. કમ્પ્લીટ. એટલે B તો આ અક્ષ પર જ હશે, પણ અહીંયા A' છે એટલે એના લંબ આ વસ્તુ, તો એનું પ્રતિબિંબ આમ છે ગયું. તો અહીંયા B' આવી ગયું. તો આ તમારું થઈ વસ્તુ, એટલે હું અહીંયા લખું A', B'. તો આ શું થશે? પ્રતિબિંબની ઊંચાઈ. કમ્પ્લીટ. હવે સમજો અહીંયા. એકદમ શાંતિથી, ફરીથી શાંતિથી આકૃતિ દોરવાની, એની પ્રેક્ટિસ કરવાની. ધ્યાન રાખજો, આકૃતિ પહેલા તો 3 વાર દોરી દેવાની, પછી જ આ થિયરીની તમારે શરૂઆત કરવાની. એકવાર હું અહીંયા જે પ્રમાણે સમજાવું, જે પ્રમાણે બોલ્યો એ પ્રમાણે દોરવાની. એકવાર મોઢે પ્રયત્ન કરવાનો અને પાછો ફરીથી એનું પરફેક્ટ રિવિઝન કરી દેવાનું અને પછી જ આ થિયરી સમજવાની. ચલો, ઓકે. હવે દેખો, આ તમારો ધ્રુવ P છે. બધા જ અંતરો ધ્રુવની સાપેક્ષ મપાય. તો ધ્રુવથી હું આ B નું અંતર લઉં
હવે આ તમારી શું છે વસ્તુ, તો આ કહેવાશે વસ્તુ અંતર u. ફરીથી વસ્તુ અંતર u. bp is equals to વસ્તુ અંતર u. ક્લિયર? ચલો એવી જ રીતે અહીંયા શું રચાયું તમારું પ્રતિબિંબ. આ પ્રતિબિંબ રચાયું. પ્રતિબિંબ અંતર કહેવાય v. આ પ્રતિબિંબ છે અંતર ધ્રુવથી મપાય એટલે અહીંયા લખું છું b'(p) is equals to પ્રતિબિંબ અંતર v. ઓકે, આ તમારું છે મુખ્ય કેન્દ્ર. અહીંયાથી દર્શાવું છું. બધા જ અંતરો ધ્યાન રાખજો કોની સાપેક્ષમાં આપવાના છે ધ્રુવની. આ થશે f. f થી p નું અંતર એટલે કે fp is equals to કેન્દ્ર લંબાઈ f. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરીથી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આગળ વધીએ. અહીંયા હવે આપણે અરીસાનું સૂત્ર. તમારા બોર્ડની અંદર આ થિયરી પૂછાય તો કઈ રીતે લખવાની, તો પહેલા શરૂઆત કરવાનું કે અહીંયા વસ્તુ AB છે. એમાંથી એક કિરણ સમાંતર કિરણ AM નીકળે છે જે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી MF માર્ગે જાય છે. બીજો એક કિરણ P આગળ થીટા કોણે આપાત થઈ થીટા કોણે પરાવર્તન પામી PA' માર્ગે જાય છે. અને સીમાથી પસાર થતું કિરણ લંબ આપાત થઈ પરાવર્તન પામી સીમાથી જ પસાર થાય છે. આવા વાક્યો તમે લખી શકો. હવે આપણે આગળ વધીએ. સમજ જોઈને હવે આપણે બે ત્રિકોણ લેવાના છે. તમે જુઓ કે સાહેબ અહીંયા તો ચાપ છે, પણ મેં તમને વાત કરી હતી કે આપણે અહીંયા એકદમ નાના અરીસા સાથે કામ લેવાનું છે. એટલે આ કિરણો કેવા હશે પેરેક્સિયલ. પેરેક્સિયલ કો નાનો અરીસો કો કે નાનું દર્પણ મૂકો. આ એકદમ નજીક હોય અને આ નજીક હોય એટલે આ અંતર તમે અવગણી શકો. એટલે તમે આ નામ સીધું દોરો આમ, તો આ તમારું થાય જીવા અથવા તો રેખાખંડ MP અને આ થઈ તમારી ચાપ MP. બે કેવું થશે સમાન. તો અહીં તમે લખી શકો અહીં કિરણો પેરેક્સિયલ હોવાથી, અથવા આવું પણ લખી શકો દર્પણમુખ નાનું હોવાથી રેખાખંડ MP is equals to ચાપ MP થશે. એપ્રોક્સિમેટ. ઓકે, હવે બહુ શાંતિથી સમજજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું બે ત્રિકોણ લઈશ. કેટલા ત્રિકોણ? બે ત્રિકોણ. ચલો પછી એને યાદ કઈ રીતે રાખવાના હું કહીશ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ફરીથી હવે હું બે ત્રિકોણ લઉં છું. અહીંયા પહેલો ત્રિકોણ એ આ એક નાનો ત્રિકોણ A'(B') વાળો એક નાનો ત્રિકોણ, બીજો APM વાળો એક ત્રિકોણ. તો હવે સમજો કઈ રીતે તમારે યાદ રાખવાનું છે. ધ્યાન રાખજો ખાસ કઈ રીતે ત્રિકોણ બને છે. આમ કરી પહેલા આકૃતિ દોરી દેજો, કેમ કે હવે આકૃતિ થોડી ખરાબ થવા જઈ રહી છે, થોડું ભેગું થશે. એ આમ કરી હું આ એક ત્રિકોણ લઈ લો આમ. ખ્યાલ આવી ગયો? ફરીથી દેખો આ એક ત્રિકોણ એની સાથે આ બીજો ત્રિકોણ. હવે તમને ત્રિકોણની સમરૂપતાનો નિયમ ખબર છે, હું તમને કહી દઉં ખાલી. આવી રીતે બે ત્રિકોણ બને છે વિદ્યાર્થી મિત્રો. આ નાનો છે ને આ મોટો છે. હું થોડો મોટો દોરી દઉં. B', A', F, M, P. બે ત્રિકોણ બની ગયા. આ બંને અહીંયાથી કાટકોણ ત્રિકોણ છે. એટલે આ સમરૂપતાનો ગુણધર્મ શું કહે છે? સિમ્પલ ભાષામાં, સાદી ભાષામાં, આપણે દેશી ભાષામાં સમજી લો. ઊભું ભાગ્યા ઊભું ઇઝ ઇક્વલ્સ ટુ આડું ભાગ્યા આડું. ફરીથી ઊભું ભાગ્યા ઊભું ઇઝ ઇક્વલ્સ ટુ આડું ભાગ્યા આડું. તો બોલો આ બે ત્રિકોણ ત્યાં, એક આ ત્રિકોણ, બીજો આ ત્રિકોણ. ઊભું ભાગ્યા ઊભું. ફરીથી આ ત્રિકોણ લઈએ તો આનું ઊભું એટલે A', B' અપોન
ફરીથી ઊભું ભાગ્યા ઊભું એટલે પહેલાનું ઊભું અપોન બીજાનું ઊભું બસ અપોન એમ ઇઝ ઇક્વલ્સ ટુ આડું ભાગ્યા આડું આડું એટલે b ડેશ f અપોન આડું એટલે fp લાગી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે આગળ વધીએ સમજો હવે જો એક બીજું કહી દઉં આ તમે બે ત્રિકોણ લીધા આમ કરીને આમ કરીને આમ કરીને કમ્પ્લીટ ફરીથી આમ આમ તમને યાદ હશે શું કહેવાય આને ડમરું યાદ છે શંકર ભગવાનનું ડમરું તો આ બે ત્રિકોણ બન્યા ડમરું ત્રિકોણ કયા ત્રિકોણ કહેવાય ડમરું એટલે ફરીથી યાદ રાખવાનું છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ઓકે તો અહીંયા હું લઈ લઉં છું બે ત્રિકોણો સમરૂપ કયા કયા ત્રિકોણ સમરૂપ બન્યા ત્રિકોણ a ડેશ b ડેશ f અને FPM ત્રિકોણ FPM સમરૂપ હોવાથી બોલો શું થઈ જશે ઊભું ભાગ્યા ઊભું ચલો ઊભું એટલે a ડેશ b ડેશ અપોન ઊભું એટલે અહીંયા MP વિડિયો પોઝ કરી પહેલા સમજવાનું કઈ રીતે સાહેબે ત્રિકોણ બે લીધા છે બે ડમરું કઈ રીતે બન્યું તો આ ડમરું બને છે અહીંયા ઊભું ભાગ્યા ઊભું ઇઝ ઇક્વલ્સ ટુ આડું આડું એટલે b ડેશ f અપોન આડું અને આ ત્રિકોણનું આડું એટલે ફરીથી આ એક ત્રિકોણ આ બીજો ત્રિકોણ આનું આડું ભાગ્યા આનું આડું ઇઝ ઇક્વલ્સ ટુ ft ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે આને આપણે આપીશું સમીકરણ નંબર 1 હવે જોઈએ બીજા બે ત્રિકોણો લેવાના છે આમાં તો આપણે યાદ રાખી લીધું અહીંયા શું લીધું તું મેં ગુજરાતીમાં ડમરું શું ડમરું હવે બીજા ત્રિકોણ જોઈએ સમજો જો યાદ રાખજો આવી પાછળ ઘણી થિયરીની અંદર આવા ઘણા બધા ત્રિકોણને લેવામાં આવશે તો તમારે દરેકની અંદર આવું કંઈક યાદ રાખવું પડશે મેં આગળની થિયરીમાં પણ તમને કહ્યું હતું કે f અને r વચ્ચેનો સંબંધ લાવતો તો f અને r વાળા બે ત્રિકોણ લીધા હતા આમાં શું કરવાનું તો આ થોડો કોમ્પ્લિકેટેડ આકૃતિ છે એટલે તમારે યાદ રાખવાનું ડમરું અને મગર હવે આપણે જઈશું મગર ચલો અડો કયા બે ત્રિકોણ લઈશું તો જુઓ આ ત્રિકોણ જોજો અહીંયા ખાસ સમજજો અહીંયા દોરું છું સમજવા માટે આ a b બીજું અહીંયા જો a ડેશ b ડેશ જો બને છે આ p છે તમારો જો a આમ થઈને આમ આવો તો આ એક ત્રિકોણ બને a આમ થઈ આ એક ત્રિકોણ બને નીચે આ એવો ને એવો એક ઉપર ત્રિકોણ બને છે ખ્યાલ આવી ગયો આ તમે આમ જોશો ને એટલે તમને એમ લાગશે કે મગર આમ કેવું મોઢું પોડું કરતો હોય એમ હવે મને આકૃતિ નથી આવડતી મેથ્સ ભણેલો છું એટલે આકૃતિ આવડતી નથી પણ ખાલી મગર કેવું આમ મોઢું પોડું કરે આમ તો આ ત્રિકોણ કેવો થયો મગર ત્રિકોણ કેવો મગર ધ્યાન રાખજો તો આ તમારો થયો મગર ત્રિકોણ મગર ઓકે તો હવે સમજો અહીંયા કયા કયા બે ત્રિકોણ બન્યા ABP ત્રિકોણ ABP અને ચલો ABP અને A ડેશ B ડેશ P ત્રિકોણ A ડેશ B ડેશ P સમરૂપ ત્રિકોણ હોવાથી ચલો હવે શું થશે અહીંયા જુઓ ફરીથી આપણને ખબર છે ઊભું ભાગ્યા ઊભું બોલો શું થાય AB upon A ડેશ B ડેશ પણ અહીંયા મેં શું કર્યું છે A ડેશ B ડેશ ઉપર લીધું છે એટલે હું નાનો અને મોટો લઈશ એટલે ઊભું ભાગ્યા ઊભું આમ લખીશ એટલે A ડેશ B ડેશ upon AB બરાબર આડું ભાગ્યા આડું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ફરીથી આ નાના ત્રિકોણનો મેં ઊભું પહેલા લખ્યું છે અહીંયા
તો બાજુમાં જ્યારે લખો ત્યારે આડું નાના ત્રિકોણનું જ ઉપર લખવાનું. એટલે નાના ત્રિકોણની આડી બાજુ કઈ? તો b' p અપોન મોટા ત્રિકોણની આડી બાજુ કઈ? bp. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા જુઓ તમે, ફરીથી આપણે તો અહીંયાથી જ દોરવાનું છે. અહીંયા જુઓ તો આ AB ગણો ત્યાં સીધું જ જાય છે કે NP ગણો. બે કેવું થશે? સમાન. તો અહીં તમે એવું લખી શકો કઈ AB બરાબર તો NP. ફરીથી આ AB બરાબર તો MP. તો AB ની જગ્યાએ MP એટલે શું થાય? A' B' upon MP is equals to B' P upon BP. સમીકરણ 2. ખ્યાલ આવી ગયો? તો દેખો આ બંને કેવા છે? A' B' MP, A' B' MP. એટલે અહીંયા શું લખી શકો તમે? સમીકરણ 1 અને 2 પરથી. ફરીથી સમીકરણ 1 અને 2 પરથી. બોલો શું થશે? આ ના બે સમાન તો આ બરાબર આ થશે કે નહીં? હું ડાયરેક્ટ લખી દઉં છું કે આ બરાબર આ તો આ બરાબર પણ આ. તો આવી રીતે લખી શકાય B' F upon FP is equals to B' P upon BP. ફરીથી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો બધાને? A' B' upon MP આ બરાબર આ અને આ બરાબર આ બંને તો સરખા જ છે એટલે આ બરાબર આ થશે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ છીએ. ધ્યાન રાખજો ખાસ અહીંયા B' F આટલો ભાગ. ફરીથી B' F આટલો ભાગ. આટલો ભાગ મારે લખવું છે, આટલો જ. તો કઈ રીતે બને? હવે એક તો V પણ નથી આવતો કે F પણ નથી આવતો. આટલો ભાગ આપણો F બને છે, આટલો F બને છે. ક્લિયર? તો આ ભાગમાં દર્શાવો હોય તો V માંથી F બાદ કરું તો V પણ આવી જાય ને F પણ આવી જાય. એટલે B' F લખવું હોય તો શું કરવાનું? તો ફરીથી આટલું મારે લખવું છે એટલે આ આખામાંથી આટલો આગળનો ભાગ હું બાદ કરીશ. ફરી ધ્યાન રાખજો, B' F લખવા માટે હું આખામાંથી એટલે કે B' P માંથી આટલો ભાગ બાદ કરી દઉં -FP upon FP બરાબર B' P upon BP. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ. B' F લખવા માટે મેં શું કર્યું? B' P માંથી FP આટલો બાદ કરી દીધો. ઓકે, હવે આપણે સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં રાખી. ફરીથી સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં રાખી બધી કિંમતો મૂકવાની છે. હવે આપણને ખબર છે, ધ્યાન રાખજો અહીંયા કે આપાત કિરણ આ દિશામાં જાય છે. ફરીથી આપાત કિરણ આ દિશામાં અને આ બધા અંતરો તમે આમ માપ્યા છે કે બધા જ અંતરો કેવા આવશે? ઋણ આવશે. અને સિમ્પલ વસ્તુ P થી આમ જઈએ એટલે મૂલ્ય ઋણ. તો બોલો શું થશે? અહીંયા B' P પહેલા લઈ લો. ચલો B' P બોલાડો. B' P એટલે B' થી ધ્રુવનું અંતર આ શું છે? પ્રતિબિંબ. એટલે પ્રતિબિંબ અંતર V એટલે થશે -V. સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં રાખી લખવાનું છે. FP, ચલો FP F થી P નું અંતર F થશે કે નહીં? માઈનસ એટલે -F. ચલો BP બોલાડો. B થી P નું અંતર આ વસ્તુ છે. આ વસ્તુથી P નું અંતર એટલે વસ્તુ અંતર U કહેવાય, -U. ક્લિયર? હવે આપણે બધી કિંમતો મૂકીશું. લખવામાં ધ્યાન રાખજો ખાસ. અહીંયાથી આમ થઈ. ઓકે, ચલો B' P -V -FP -V -FP એટલે માઇનસ માઇનસ પ્લસ F upon FP -F is equals to B' P -V upon BP -U. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરીથી
સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં રાખી મેં આ કિંમતો લખેલી છે. સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લઈ આ બાજુના અંતરો કેવા માપવાના? ઋણ. ઓકે, હવે જુઓ આ માઈનસ ઉપર લઈ જાઓ. ફરીથી સમજો, અહીંયા ભૂલ ના કરતા. માઈનસ આ f નો છે ઉપર લઈ જાઓ એટલે આ બંનેની અંદર જશે એટલે આ માઈનસ અહીંયા જાય એટલે v કેવો થઈ જશે? પ્લસ. આ અહીંયા જશે એટલે f કેવો થશે? માઈનસ. નીચે આ f પ્લસ થઈ જશે. ચલો આ માઈનસ માઈનસ પ્લસ v upon u. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે હું અલગ અલગ ભાગી દઉં છું, ધ્યાન રાખજો. v upon f માઈનસ f upon f એટલે 1 થશે is equals to v upon u. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? ફરીથી v upon f minus f upon f એટલે 1 is equals to b upon u. ક્લિયર? હવે હું 1 પહેલી બાજુ લઈ જાઉં, આ નોટ ડાઉન કરી દો. ઓકે, અહીંયા લખું છું. સમજો અહીંયા ફરીથી v upon f is equals to v upon u plus 1. આ 1 પેલી બાજુ જશે તો plus 1. હવે v આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાવ તો ભાગાકારમાં, એટલે અહીંયા શું વધશે? 1 upon f. v આ બાજુ ભાગાકારમાં આવશે એટલે v કટ શું વધશે? 1 upon u. v આ બાજુ ભાગાકારમાં જશે plus 1 upon v. એટલે આ તમને મળી ગયું 1 upon f is equals to 1 upon u plus 1 upon v, જેને કહેવાય અરીસાનું સૂત્ર. તો આપણું ફાઇનલ મળી ગયું અરીસાનું સૂત્ર, જેનો ઉપયોગ આપણે પાછળ ઘણા બધા દાખલાની અંદર કરવાનો છે. મિરર્સ ફોર્મ્યુલા. કમ્પ્લીટ. અને આ સૂત્રનો તમે ઉપયોગ કરો એટલે સંજ્ઞા ધ્યાનમાં લેવાની છે. આ સૂત્રનો ઉપયોગ કરતી વખતે સંજ્ઞા ધ્યાનમાં લેવી. એટલે કે જે ધન હોય ધન લેવું, જે ઋણ હોય એ ઋણ લેવું. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. જો આટલો ભાગ ના દેખાય તો ફરીથી બોલું છું, નોટ ડાઉન કરતા રહેજો. આ સૂત્રનો ઉપયોગ કરતી વખતે સંજ્ઞા ધ્યાનમાં લેવી. જે ધન હોય ધન લેવું, જે ઋણ હોય ઋણ લેવું. પણ જે શોધવાનું હોય એની આગળ કોઈ નિશાની નહીં મૂકવાની. દાખલા તરીકે તમારે પ્રતિબિંબ અંતર v શોધવું છે તો એની આગળ પ્લસ કે માઈનસ એટલે સોરી નિશાની મૂકવાની નહીં. છેલ્લે તમને નિશાની મળશે, એના પરથી તમને ખ્યાલ આવશે કે પ્રતિબિંબ કઈ બાજુ મળે છે. તો એવા આપણે ઘણા બધા દાખલા જોઈશું. ફરીથી અરીસાનું સૂત્ર પાછળ ઘણી બધી જગ્યાએ કામમાં આવશે, એટલે આની બરાબર પ્રેક્ટિસ કરજો, જેથી લેક્ચર 4 ની અંદર તમને કોઈ તકલીફ પડે નહીં. ઓકે, તો આવા જ ઘણા બધા વિડીયો લઈને મળતા રહીશું. થેન્ક યુ.